टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર વલસાડમાંથી પાડીના તરમાલિયામાં કાર તણાવવાના મામલે મોડી રાત્રે સર્જાયેલ દુર્ઘટનામાં વહેલી સવારે કાર મળી આવી છે। એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કારને બહાર કઢાઈ। કારમાં ફસાયેલ માતા અને પુત્રીના મૃતદેહ બહાર કઢાયા। તરમાલિયા ગામે પાણીના પ્રવાહમાં શિક્ષક દંપતીની કાર તણાઈ હતી। મોડી રાત સુધી ઓપરેશન ચાલ્યું હતું। जो ड्राइवर थे उन्होंने तो अपना प्रयास किया तो वो बाहर निकल आए, लेकिन बाकी एक लेडीज़ और एक बच्ची थी वो कार के साथ बह गई। तो कॉल मिलने पर हम लोगों ने रेस्क्यू करने की कोशिश की। रात में करीब हम लोग 2:30 बजे तक प्रयास किए, लेकिन काफ़ी झाड़ियाँ थी, कटीली झाड़ियाँ थी और हम लोग रेस्क्यू करने में थोड़ा सा कठिनाई हो रही थी। 2:30 बजे तक प्रयास करने के बाद फिर हमने ऑपरेशन को स्टॉप किया। अर्ली मॉर्निंग फिर ऑपरेशन शुरू किया। तो सुबह फिर पानी का लेवल भी कम हो गया था, तो फिर गाड़ी मिल गई। गाड़ी को हम लोगों ने रस्सी की मदद से बाहर खींचा और दोनों डेड बॉडी को रिकवर किया। વલસાડના પારડી ખાતે રહેતા શિક્ષક દંપતી તેમની બાળકી યશવી સાથે ડુમલાવ સાસરે ગયા હતા। પરત ફરતી વખતે નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ। કારમાં સવાર મહેશભાઈ બાજુમાં રહેલા ઝાડના સહારે લટકી ગયા, જે બાદ સ્થાનિકોએ તેમનું રેસ્ક્યુ કર્યું। જ્યારે પાણીનો પ્રવાહ ખૂબ વધુ હોવાથી તેમના પત્ની અને તેમના પુત્રી કાર સાથે તણાયા। તો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મોડી રાત સુધી એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું હતું અને જે બાદ હવે વહેલી સવારે કાર મળી આવી હોવાની વિગતો છે। આજે દુર્ઘટના બની છે તેમાં માતા પુત્રીનું કરુણ મોત થયું છે। એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી વહેલી સવારે જ કારને બહાર કાઢવામાં આવી। કારમાં ફસાયેલ માતા અને પુત્રીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે। જો કે આપણે વાત કરીએ, શિક્ષક દંપતીની કાર તણાઈ હતી અને તેમાં તરમાલિયા ગામે આ ઘટના બની। મોડી રાત સુધી ઓપરેશન ચાલ્યું હતું અને મોડી રાત સુધી કારની શોધખોળ કરવામાં આવી હતી, જે વહેલી સવારે મળી આવી છે। ત્યારે આપણે જણાવી દઈએ કે માતા પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પિતા એક ઝાડના સહારે તેઓનો જીવ બચી ગયો હતો। સ્થાનિક તરવૈયાઓ તેમને બચાવી લીધા હતા, પરંતુ આજે દુર્ઘટના બની છે તેમાં માતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હોવાની વિગત। અમારા સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નિલેશ, પૂરી વિગત। હાજી હિના, સમગ્ર ઘટનાક્રમ ઘટ્યો હતો એમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને ગઈકાલે જે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે આ ગમખ્વાર ઘટના ઘટી હતી, જેમાં સમગ્ર પરિવારનું જે કંઈક મોત થઈ ગયું છે અને સમગ્ર પરિવાર હવે પરિવારજનો છે શોકમાં ગરક થઈ ગયા છે। આ જે ઘટના ઘટી હતી એમાં પાડી તાલુકાના તમલિયા ગામે કાર તણાઈ જતા આ પ્રકારની ઘટના ઘટી હતી। શિક્ષક દંપતી આ ગાડીમાં સવાર હતું અને તે દરમિયાન જે કંઈક વેણ વધારે હોવાના કારણે જે કંઈક તણાઈ ગયા હતા। એનડીઆરએફની ટીમે રાત દિવસ સમગ્ર રાત મહેનત કરી હતી અને તે દરમિયાન આ દંપતીને શોધી કાઢવામાં સફળતા મળી છે। હાલના તબક્કે આ જે પરિવાર છે તમામની જે લાશ વગેરે મળી આવી છે, ગાડી વગેરે પણ મળી ગયું છે। હવે પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ જે કંઈક ઘટના છે એ ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે અને ખાસ કરીને આ જે દંપતી છે એ દંપતીનું સમગ્ર પરિવાર હવે નથી રહ્યું, એને લઈને લોકોમાં અને પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી છે। હિના, બિલકુલ આભાર નિલેશ। તો જે રીતે બંને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે, મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું, ત્યારે વહેલી સવારે કાર મળી આવી।